નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આપણા પ્રોગ્રામમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે એક એવા દેશના વાસી છીએ કે જે સતત વિકાસશીલ દેશ છે અને સાથે સાથે આપણે જે દેશમાં રહીએ છીએ ત્યાં આપણે ત્રણેય ઋતુને ભરપૂર માણીએ છીએ. ઉનાળામાં પુષ્કળ ગરમીનો અનુભવ કરીએ, ચોમાસાની અંદર પુષ્કળ વરસાદનો અનુભવ કરીએ અને શિયાળામાં કડકડતી ઠંડીનો પણ અનુભવ કરીએ. પણ આધુનિક સમય કંઈક એવો આવ્યો છે કે ઘણા બધા પરિબળોના કારણે આ વાતાવરણની જે આખી પ્રક્રિયા છે એમાં ભંગાણ સર્જાયું છે. ક્યારેક ઉનાળાની અંદર ભરપૂર વરસાદ પણ આવે છે, શિયાળાની અંદર મોડો તડકો શરૂ થાય છે. આવા ઘણા બધા કારણોસર વાતાવરણ સતત બદલાતું રહ્યું છે અને એના લીધે વર્ષોથી આપણે જે ઋતુઓનો અનુભવ કરી રહ્યા છીએ એમાં પણ ભંગાણ પડ્યું છે. અને આના લીધે આના પરિણામ સ્વરૂપ આ તમામની અસર વાતાવરણ ઉપર, કુદરતી તત્વો ઉપર થઈ રહી છે, જેમાં જળ, જમીન, પહાડો, વનસ્પતિ આ તમામનો સમાવેશ થાય છે. અને એની સાથે સાથે જ આના પર નિર્ભર એવા માનવજાત ઉપર, તમામ સજીવો ઉપર પણ આ વાતાવરણ બદલાવની એટલી જ અસર થઈ છે. સકારાત્મક કરતાં નકારાત્મક અસરો પણ ઘણી ઝાઝી થઈ છે. અને આ તમામની અસર જો મુખ્ય કોઈ વસ્તુ પર પડે છે તો એ છે કૃષિ. તો આજે અમે એક એવા જ વિષય સાથે ઉપસ્થિત થયા છીએ કે વાતાવરણ જે સતત બદલાતું રહે છે એની કૃષિ પર કેવી અસરો થાય છે, એ અસરોને નિવારવા માટે આપણે કેવા પગલાઓ લઈ શકીએ અથવા એનાથી થોડું ઓછું નુકસાન થાય એના માટે આપણે શું કરી શકીએ, એ વિષય ઉપર આજે આપણી સાથે ચર્ચા કરવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર પાર્થ સારથી એ પંડ્યા, કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મદદનીશ સંશોધન નિયામક વૈજ્ઞાનિક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. એમને મળીએ અને જાણીએ વાતાવરણ બદલાવ વિશે અને વાતાવરણ બદલાવની કૃષિ પર થતી સંભવિત અસરો વિશે. આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. તો સર, સૌથી પહેલો અને અગત્યનો પ્રશ્ન જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કહી શકાય કે વાતાવરણ બદલાવ એટલે શું, એના કયા કયા કારણો હોઈ શકે? કોઈ પણ સ્થળે વર્ષોથી જે લાંબા ગાળાના જે સામાન્ય સ્વરૂપ છે એ સામાન્ય સ્વરૂપમાં જો વાતાવરણમાં અચાનક અને અણધાર્યા પરિવર્તન જોવા મળે તો તેને આપણે વાતાવરણ બદલાવ કહી શકીએ. હવે વાતાવરણ બદલાવના ઘણા બધા કારણો હોઈ શકે, પણ એનું સૌથી મુખ્ય કારણ છે ગ્લોબલ વોર્મિંગ, એટલે કે પૃથ્વીની ગરમીમાં વધારો. તો આપણે જોઈએ છે કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રોજન ઓક્સાઇડ આ ત્રણ મુખ્ય અંગારવાયુ એટલે કે ગ્રીન હાઉસ ગેસ છે. હવે આ ત્રણેયનું પૃથ્વી પર મુખ્ય કામ છે કે સૂર્યના કિરણોને શોષી અને પૃથ્વીનું જે તાપમાન છે સામાન્ય રીતે 15 ડિગ્રી સુધીનું રાખે છે, એટલે કે પૃથ્વી તમામ સજીવો માટે રહેવાલાયક રહે છે. જો આ વાયુઓ ન હોય તો પૃથ્વીનું તાપમાન -18 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી નીચે પહોંચી શકે, એટલે કે પૃથ્વી રહેવા લાયક રહે નહીં. તો આ ત્રણેય અને બીજા ગ્રીનહાઉસ ગેસો પૃથ્વી માટે જરૂરી છે. પરંતુ આપણે જોઈએ કે 1750 થી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ તો પૃથ્વીમાં આ જે વાયુઓનું સ્તર હતું એમાં અચાનક ખૂબ જ વધારો જોવા મળ્યો. આપણે કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો 1750માં જે કાર્બન ડાયોક્સાઇડનું લેવલ હતું એના કરતાં અત્યારે 2024માં 200 ગણો વધારો થયેલો છે. તો આને કારણે વાતાવરણમાં ગરમીને કારણે એને અનુરૂપ અનેક પરિવર્તન આવ્યા છે. આ સિવાય આપણે જાણીએ છીએ કે પૃથ્વીનો મોટો ભાગ છે સમુદ્રથી ઢંકાયેલો છે, એટલે સમુદ્રની લાખો વર્ષોથી પીએચ 8.1 સુધી હતી. અને આપણે ખબર જ છે બધાને કે વરસાદ પડવો, વાવાઝોડું, તાપમાન આ બધું સમુદ્રના પરિવર્તનને કારણે થાય છે. તો આ જે 8.1 પીએચ હતી એમાં વાતાવરણ બદલાવને કારણે ફેરફાર થતા સમુદ્રની પીએચ ઘટી છે, એટલે કે એસિડીકરણ થયું છે. તો આ બધા પરિબળોને કારણે સમગ્ર ઋતુચક્રમાં પૃથ્વીમાં ફેરફાર જોવા મળે. બરાબર. હવે આમ તો વૈશ્વિક સ્તરે જોવા જઈએ તો ગ્લોબલ વોર્મિંગ તમે જે વાત કરી એ વૈશ્વિક સ્તરે સમસ્યા છે કે ધ્રુવ પ્રદેશ કયો, ત્યાંનો બરફ પીગળે છે કે વોટેવર, આ તમામ પ્રકારના જે પ્રદૂષણોના આધીન પણ છે કે પ્રદૂષણને લીધે આવા વાતાવરણમાં પરિવર્તનો આવ્યા છે. પણ વૈશ્વિક સ્તરને બાદ કરતા આપણે આપણા સૌરાષ્ટ્ર તરફ જઈએ તો આપણે સૌરાષ્ટ્રમાં કેવા કેવા પરિબળો છે કે જેને લીધે આજે વાતાવરણ બદલાવની પરિસ્થિતિ છે એ ઊભી થઈ છે? આપણો લાંબા ગાળાથી સૌરાષ્ટ્ર જે વિસ્તાર છે અર્ધ શુષ્ક વિસ્તાર ગણાય છે, એટલે વારંવાર દુષ્કાળ પડવો. પણ સૌથી એક થોડી પોઝિટિવ વાત જોઈએ તો છેલ્લા 20 વર્ષમાં આપણે કોઈ પણ વધારે દુષ્કાળવાળું વર્ષ જોયેલ નથી. એક 2012, 15 અને 2018 આ ત્રણ એવા વર્ષો છે કે એમાં થોડો ઓછો વરસાદ હતો, પણ
એ પહેલાના 20 વર્ષની વાત કરીએ તો 1986, 87, 91 અને 2000 થી 2003 વચ્ચે ઘણા દુષ્કાળના વર્ષ જોવા મળે. તો પેલું આપણે ચોક્કસ કહી શકીએ કે વરસાદમાં વધારો થયેલ છે, પરંતુ આ વરસાદમાં વધારામાં ખાસ કરીને ભારે વરસાદના દિવસો બહુ વધારો થયેલો છે. એટલે કુલ વરસાદમાં ભારે વરસાદના દિવસોનો ફાળો ખૂબ વધારે છે. બીજું તાપમાનની વાત કરીએ તો ઉનાળામાં તાપમાન મેક્સિમમ ટેમ્પરેચર વધેલું છે અને શિયાળામાં ન્યૂનતમ તાપમાનમાં વધારો થયો છે અને એમાં પણ દિવસ કરતા રાતના ન્યૂનતમ તાપમાનમાં વધારે જોવા મળે છે. બીજું શિયાળાનો ગાળો બહુ ટૂંકો થતો જાય છે, હીટવેવની સંખ્યા ઘણી વધેલી છે અને સૌરાષ્ટ્રનો ઘણો વિસ્તાર આપને ખ્યાલ છે કે દરિયાકાંઠાનો છે. તો તાપમાનમાં વધારાને કારણે દરિયામાં બાષ્પીભવન વધતા ભેજનું પ્રમાણ પણ દરિયાકાંઠે વધેલું. તો આ થોડા ઘણા આપણે મુખ્ય કહી શકીએ જે સૌરાષ્ટ્રમાં બદલાવ થયેલા છે. ઇવન એક દિવસની અંદર પણ તમે 3 ઋતુઓનો અનુભવ કરતા હો છો. ક્યારેક વહેલી સવારે પુષ્કળ ઠંડી હોય, બપોરે ગરમી થાય અને સાંજે પાછો વરસાદ પણ વરસી જતો હોય. તો આ વાતાવરણ બદલાવની ઘણી બધી જે રીત છે આપણે જોઈ શકીએ છીએ. પણ માનવજાતને આ બધી અસરો થાય, પણ સાથે સાથે એક એવું જ જે સજીવ તત્વ જેમાં રહેલું છે એ છે વનસ્પતિ, કૃષિ ખાસ કરીને, કારણ કે આપણે કૃષિ દર્શન સાથે જોડાયેલા છીએ. તો કૃષિની અંદર કેવી અસરો છે કે સામાન્ય અસરો જે તમે કહી શકો કે આના લીધે વાતાવરણ બદલાવને લીધે કૃષિ પર આટલી અસરો થઈ છે, એવી કઈ અસરો છે? કૃષિને લગતા જે પરિબળો છે મુખ્ય 3 છે. સીધી રીતે તાપમાન, વરસાદ અને કાર્બન ડાયોક્સાઇડ. આ ત્રણેય વસ્તુમાં ફેરફાર એ સીધા પાકને અસર કરે છે. તો આ 3 સીધી અસર કરે છે અને આડકતરી રીતે આપણે જે પ્રદૂષણની પહેલા વાત કરી, એ પ્રદૂષણ છે અને રોગ જીવાતનો ઉપદ્રવ છે, આ બધી આડકતરી રીતે અસર કરે છે. અને આપણે સૌરાષ્ટ્રના જો મુખ્ય પ્રશ્ન જોઈએ તો શુષ્ક વિસ્તાર છે અને દરિયાકાંઠાના અને અન્ય વિસ્તારમાં પણ પાણીને તળ બહુ ઊંડા ગયેલા છે, કારણ કે આપણે 80% વિસ્તાર ભૂગર્ભ જળ આધારિત છે. તો આવા સંજોગોમાં વાતાવરણ બદલાવનો નવો પડકાર ઉમેરાયો તો એની મુખ્ય અસર પાક ઉત્પાદન, ગુણવત્તા, રોગ જીવાતનો ઉપદ્રવ વગેરે આ મુખ્ય અસર જોઈ શકીએ. પણ બીજી વાત કે આ પરિવર્તન હજી કેવા છે એ આપણે પૂરું આનું આકલન કરી શક્યા નથી, કારણ કે દર વર્ષે અચાનક કંઈક નવો બદલાવ આપણે જોવા મળે. બરાબર છે. એટલે હવે તમે 3 વસ્તુની વાત કરી, એક કાર્બન ડાયોક્સાઇડ, એક તાપમાનમાં વધારો થયો અને એક વરસાદની અનિયમિતતા હતી. એમાં કાર્બન ડાયોક્સાઇડ, બાકીના બંને તત્વોને તો આપણે સમજી શકીએ, ચાલો કે વધારે વરસાદ હોય કે ખૂબ જ ગરમી હોય તો પાકને અસર થાય, પણ કાર્બન ડાયોક્સાઇડનો શું ફાળો છે આ પાકને અસર કરવામાં, એ થોડું વિસ્તારથી સમજાવો. તો આપણે જોઈએ કે પાક ઉત્પાદન માટે પ્રકાશ સંશ્લેષણ એ મુખ્ય પ્રક્રિયા છે અને જેમાં કાર્બન ડાયોક્સાઇડનો મહત્વનો ભાગ છે. તો પાક ઉપર જો આપણે કાર્બન ડાયોક્સાઇડની અસર સમજવી હોય તો સૌથી પહેલા આપણે એ સમજવું પડે કે આપણે દરેક પાકોને 2 રીતે વિભાજિત કરી શકીએ, C3 અને C4. C4 એટલે કે જે સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી એનું સ્થાપન છોડમાં થાય છે તો એ સ્વરૂપના 3 અણુઓ હોય તો એને આપણે C3 પ્રકારના પાક કહીએ. અને જો આ સ્થાપન કાર્બન ડાયોક્સાઇડના એવા સ્વરૂપમાં થાય કે એ સ્વરૂપમાં 4 અણુઓ હોય તો આપણા મોટા ભાગના જે મુખ્ય પાકો છે C3 પ્રકારના છે. એનો મતલબ કે કાર્બન ડાયોક્સાઇડમાં વધારો થાય તો પ્રકાશ સંશ્લેષણનો દર વધે અને પાણીની જે એફિશિયન્સી છે વધે. એનો મતલબ કે ઉત્પાદનમાં વધારો થાય. પણ આ વધારો ત્યારે જ થાય કે જ્યારે નીચું તાપમાન હોય. તો એનો મતલબ કે આપણા જે મુખ્ય પાકો છે એમાં કાર્બન ડાયોક્સાઇડના ફક્ત જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું હોય તો આંશિક રીતે ઉત્પાદન વધે, પણ આપણે જાણીએ છીએ કે સાથે સાથે તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. તો આ C3 પ્રકારના પાકો એવા છે કે જો કાર્બન ડાયોક્સાઇડ વધવાની સાથે તાપમાન વધે અને સૂકું વાતાવરણ હોય તો પ્રકાશ સંશ્લેષણને બજે બીજી એક પ્રક્રિયા થઈ જાય છે જેને ફોટો રેસ્પિરેશન એટલે કે પ્રકાશનું શ્વસન કહેવાય. તો એમાં ઉલટી પ્રક્રિયા ચાલુ થઈ જાય એટલે કાર્બન ડાયોક્સાઇડ શોષાવાને બદલે બહાર નીકળી જાય છે. બીજું, આપણા તમામ જે ઘાસ એટલે કે નિંદામણ છે એ બધું C4 પ્રકારનું છે, એટલે એને કાર્બન ડાયોક્સાઇડ વધવાની અસર ઓછી થાય છે જ્યારે આપણા મુખ્ય પાકોને વધારે થાય. અને બીજી એક વાત કે દરેક પાકમાં જે મુખ્ય વસ્તુ છે જેમ કે કપાસ, તો એમાં એના સિવાયનો જે વાનસ્પતિક ભાગ છે એમાં
એ કાર્બન અને નાઇટ્રોજનનો રેશિયો હોય છે. બરાબર. તો જો કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વધે તો કાર્બન નાઇટ્રોજનમાં કાર્બનનો રેશિયો વધે તો એ છોડ છે જલ્દી ભળી નથી જતો, એને આપણે ખાદ્ય તરીકે ઉપયોગમાં નથી લઈ શકતા કારણ કે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઘટી જાય. તો આ મુખ્ય કાર્બન ડાયોક્સાઇડ વધવાને કારણે નકારાત્મક અસર થઈ શકે. બરાબર. જેમ કાર્બન ડાયોક્સાઇડની અસર છે એની સાથે સાથે તાપમાન, વરસાદ વધારો એ બંને વસ્તુ અસર કરે છે. તો તાપમાન જ્યારે વધે છે તો એના લીધે પુષ્કળ તાપમાન જ્યારે અત્યારે વધે છે, આપણે પણ અનુભવ કરીએ છીએ કે ઉનાળામાં સૌરાષ્ટ્રની અંદર ઘણું બધું ઊંચું તાપમાન જતું રહેતું હોય છે. તો એના લીધે પાકની કેવી કેવી અસરો થાય? આપણે કોઈ પણ વિસ્તારમાં જે વર્ષોથી લેવાતા પાક હોય એના વાતાવરણને અનુરૂપ હોય, જેમ કે તાપમાન, કાર્બન ડાયોક્સાઇડ, વરસાદ. હવે જો આમાં ચેન્જ થાય તો પાકને નુકસાન થવાનું જ છે. બરાબર. તો આપણે તાપમાનની વાત કરીએ તો જો તાપમાન વધે તો પાકનો પાકવાનો ગાળો છે એટલે પાકનો વિકાસ ઝડપથી થાય. બરાબર. તો ઓછા દિવસોમાં પાકે તો એને કારણે એનો ઉતારો એટલે કે ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટે. અને બીજું ફ્લાવરિંગ એટલે કે ફૂલ આવવા અને એવા મહત્વના જે એના સ્ટેપ છે ત્યારે જો તાપમાનમાં વધારો થાય તો પણ ઉત્પાદનમાં ઘણો નુકસાન જોવા મળે. બીજું તાપમાન વધવાથી બાષ્પીભવન વધે એટલે કે સિંચાઈના પાણીની પણ આપણે વધારે જરૂર પડે. અમારો પોતાનો એક અભ્યાસ છે કે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં કે જો સૌરાષ્ટ્રનું તાપમાન 2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધે તો વાર્ષિક 105 mm પાણીની જરૂરિયાત વધે. તો એને આપણે ટોટલ ઉત્પાદનમાં ગણીએ તો ઘણા બધા મિલિયન લીટર, ઘણા લાખ લીટર એ પાણી થાય. બીજું કે શિયાળામાં ઓછા તાપમાનને કારણે રોગ જીવાતનો ઉપદ્રવ ઘટે. પણ જો આ તાપમાન વધે તો હવે નવી જીવાતો અને રોગ શિયાળામાં પણ સક્રિય થાય. બીજું એને જે કંટ્રોલ કરવાનો છે એમાં પણ આપણે બદલાવ કરવો પડે. અને બીજું જેમ મેં વાત કરી કે દરિયાકાંઠાનો વિસ્તાર, તો એમાં પણ બાષ્પીભવન અને ભેજ વધવાને કારણે પણ ઘણા બધા ફેરફારો જોવા મળે. બરાબર. હવે જે વાત કરી કે ભાઈ બદલાવ, તમે તાપમાનની અસરો પણ કહી, કાર્બન ડાયોક્સાઇડની પણ કહી, પણ પુષ્કળ વરસાદ, ઘણી વખત એવું બનતું હોય કે વરસાદ તો ખેડૂતો માટે આશીર્વાદરૂપ હોય છે, પણ કહેવાય ને કે અતિ સર્વત્ર વરજાય. તો જ્યારે વધારે અનિયમિત વરસાદ છે, વધારે પડતો છે કાં તો નથી, તો એવા સંજોગો પાકને કેવી રીતે અસર કરશે? હા, આપણે વર્ષોથી સૌરાષ્ટ્ર જે અર્ધશુષ્ક વિસ્તાર હતો પણ હવે અચાનક વરસાદનું પ્રમાણ વધારે અને એમાં પણ ભારે વરસાદના દિવસો વધ્યા છે. તો સૌથી મુખ્ય છે જમીનનું ધોવાણ. આપણા જે પાકો છે મુખ્ય મગફળી, કપાસ, એ વધારે વરસાદ સામે ટકી શકે એવા નથી કારણ કે આપણે વર્ષોથી અર્ધશુષ્ક વિસ્તાર છે. તો એને કારણે જે મૂળને ઓક્સિજન અને અન્ય વાયુઓ જોઈએ એમાં પણ ઘટાડો થાય છે અને પાક ઉત્પાદન ઘટે છે. ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધે છે. જમીનનું ધોવાણ થાય તો જમીનના ઉપરના ધડામાં જે આપણા પોષક તત્વો હોય એનું પણ ધોવાણ થાય. હવે એ પોષક તત્વો આપણા પાણીના સ્ત્રોત ઉપર જાય તો એમાં પણ પ્રદૂષણ થાય. પછી આપણે હમણાં જોઈએ છે કે પાછોતરો વરસાદ બહુ વધે છે તો જેને કારણે પણ વાનસ્પતિક વિકાસ ઘણો બધો થાય, પણ મુખ્ય જે આપણી વસ્તુ છે જેમ કે મગફળી હોય, કપાસ હોય, તો એનું ઉત્પાદન ખૂબ જ ઓછું જોવા મળે. બીજું કે આપણો જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એમાં 1995 પછી ચેકડેમ બનાવવા વગેરેની ખૂબ સારી કામગીરી થઈ અને પાણી સંગ્રહની કામગીરી થઈ. હવે આ તમામ ચેકડેમની જે ડિઝાઇન છે એ ટાઈમના અને ઓછા વરસાદવાળા વિસ્તારને ધ્યાને લઈને કરેલી. તો હવે આ વધારે વરસાદમાં આપણા આ ચેકડેમો ટકી શકે એમ નથી, એટલે આપણે એ ડિઝાઇનમાં પણ હવે ફેરફાર કરવો પડશે. તો આ મુખ્ય પરિબળો છે વરસાદ વધારાના. બરાબર. ઓકે. હવે જે આ ત્રણેય મેઇન પરિબળોની આપણે વાત કરી કે આ ત્રણેય પરિબળો ખાસ કરીને કૃષિને ઝાઝી અસર કરે છે, પણ મેં તમને કીધું ને કે અમારે દર્શકોને એ પણ જાણવું છે કે આવી પરિસ્થિતિમાં, આવી પડકારજનક પરિસ્થિતિમાં પણ ખેડૂત જે છે પોતાની ખેતીને, પોતાના પાકને કઈ રીતે બચાવી શકે. ભલે ને સંપૂર્ણ આપણે એની અસરને નાબૂદ ના કરી શકીએ પણ એની અસરમાં ઘટાડો કરી શકીએ. તો એના માટે તમે અમારા ખેડૂત મિત્રોને શું સજેશન આપશો? આ આપણે જે કૃષિ પાકોની વાતો કરીએ છીએ પણ બાગાયતી પાકોમાં આ બધા પરિવર્તનોની અસર વધારે જોવા મળશે કારણ કે ફળ, શાકભાજી એ બધા પાકોમાં એની વેચાણ કિંમતમાં એનું રંગ, સ્વાદ, દેખાવનું મહત્વ છે પેલા પાકો કરતા. એટલે એમાં પણ ભાવ ઓછા આવે અને તાપમાનમાં વધારો, પવનમાં વધારો એવા બાગાયતી પાકોમાં પણ જોઈ શકીએ.
હવે આપણે જે બચાવની વાત કરી તો સૌથી પહેલાં વરસાદની સિઝન પહેલાં આપણે યોગ્ય ખેડ કરવી જોઈએ અને કાં તો એકાત્રા ચાસમાં આપણે સબસોઇલરથી ઊંડી ખેડ કરવી જોઈએ. બીજું, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ગુજરાતની અન્ય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા નવા રોગ જીવાત સામે ટકી શકે અને વાતાવરણ બદલાવ સામે પણ ટકી શકે એ માટે ઘણી નવી જાતો આપેલી છે, તો એ જાતોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. બીજું કે જોખમ ઘટાડવું છે, તો જોખમ બે રીતે ઘટાડી શકાય. પહેલું કે આપણે મુખ્ય પાકની સાથે આંતરપાક લઈએ તો જો આપણી પાસે મગફળી ને કપાસ છે તો વચ્ચે આપણે શાકભાજી ને કઠોળ પાક લઈએ તો દરેક પાકનું વાતાવરણની જરૂરિયાત અલગ અલગ છે, તાપમાન, વરસાદની. તો કદાચ એક પાક ફેલ જાય તો બીજો પાક ટકી શકે. તો આ છે વાતાવરણ સામેનું જોખમ ઘટાડવું. બીજું, આપણે ઉત્પાદન અને ભાવ મળે અને આવક સામેનું જોખમ ઘટાડવું હોય તો આપણે કૃષિ સિવાયની જે અન્ય વસ્તુ છે જેને આપણે સેકન્ડરી એગ્રીકલ્ચર કહીએ, જેમ કે પશુપાલન, બાગાયત, એગ્રો ફોરેસ્ટ્રી અને પાકમાંથી પ્રોસેસિંગ, એવું કરવાથી આપણે આવક સામેનું જોખમ પણ ઘટાડી શકીએ. અને બીજી જે વાત કરી કે વચ્ચે વરસાદનો જે ગાળો છે એમાં આધુનિક જ્યારે ગાળો લંબાય તો ટપક સિંચાઈ છે એવી આધુનિક પદ્ધતિ અપનાવીએ તો પણ આપણે રક્ષણ મેળવી શકીએ. આ તો આપણે ચોમાસા પાકની વાત કરી. શિયાળામાં પણ આપણે આંતરપાક લઈ શકીએ કે શિયાળામાં આપણે ઘઉં, લસણ અને જીરું મુખ્ય પાક છે, તો એની વચ્ચે આપણે રાઈ, વડિયારી, ધાણા, બીજા અન્ય મિશ્ર પાક લઈએ તો પણ આપણે આ જોખમો ઘટાડી શકીએ. મિશ્ર પાક જો આપણે વાવીશું, બે પાકની વચ્ચે એક નવો પાક, તો જે બે મુખ્ય પાકો વાવેલા છે એમને પોષણના સંદર્ભે કયો કે કોઈ બીજી રીતે કયો, એને નુકસાન નહીં જઈ શકે? એમાં એવું છે, પોષણ સંદર્ભમાં નુકસાન જવા કરતા ફાયદો વધારે થાય, કારણ કે દરેક પાકની જે જરૂરિયાત છે અલગ અલગ છે. તો આપણે જો એક જ પાક લઈએ તો એ તત્વનું અમુક વર્ષોથી ખૂબ જ શોષણ થઈ જાય અને આપણી જમીનની જે સ્વાસ્થ્ય છે બગડે. તો એને બદલે આપણે મિશ્ર પાક લઈએ તો ઘણો બધો ફાયદો થાય. ને બીજું એક છે આકસ્મિક પાક આયોજન, કે આપણે આકસ્મિક પાક આયોજન પણ કરવું જોઈએ. એના વિશે થોડી વિસ્તારથી અમને માહિતી આપશો? આકસ્મિક પાક આયોજન એટલે શું? આકસ્મિક પાક આયોજન એટલે આપણે વાવેતર કરીએ એ પહેલા જે અણધાર્યા બનાવો આવી શકે એની વિશે આપણે અગાઉથી વ્યૂહરચના ઘડવી પડે. તો આ માટે ચારેય યુનિવર્સિટીઓએ પણ એક આયોજન કરેલું છે. તો એમાં શું છે કે સૌથી પહેલા તો આપણે આગળના દિવસોમાં નજીકમાં શું વાતાવરણમાં ફેરફાર થશે તો એના માટે એગ્રો એડવાઇઝરી સિસ્ટમ છે. ઘણી બધી સરકારની પણ મેઘદૂત, દામિની જેવી એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે કે જેના દ્વારા આગળના અઠવાડિયે 15 દિવસમાં વાતાવરણમાં શું ફેરફાર થશે જાણી શકીએ. બીજું, ઘણા ખેડૂતોએ સહકારી ધોરણે પોતે પણ આવા જે માપણી યંત્રો મૂકેલા છે. ઘણી પ્રાઇવેટ કંપનીઓ પણ હવે એગ્રો એડવાઇઝરી સર્વિસ આપે છે કે એની એપ્લિકેશન લઈ અને ખૂબ જ ઓછા રૂપિયામાં તમને એડવાઇઝરી પણ આપે છે કે આગળ આવું થશે તો શું કરવું. બીજું, આકસ્મિક પાક આયોજનમાં જો વરસાદ મોડો જાય તો આપણે વહેલી પાકતી અથવા ઝડપથી પાકતી જાતની પસંદગી કરીએ. જો જુલાઈ સુધી કે જુલાઈના અંત સુધી ખેંચાય તો પછી મુખ્ય પાકને બદલે ઘાસચારાના પાકો વાવીએ. પછી આપણે જોઈએ છીએ કે ઓગસ્ટ, સપ્ટેમ્બર એટલે પાછોતરો વરસાદ વધે તો આપણે વાવેતર અને જાતો એ રીતે પસંદ કરવી જોઈએ કે આપણો જે હાર્વેસ્ટિંગ ટાઈમ છે એ ટાઈમે ન આવે. તો આવું બધું આકસ્મિક પાક આયોજન છે તો સરકાર પોતાની રીતે કરે છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટી કરે છે. તો દરેક ખેડૂતે પણ ત્યારે એ સમયે આપણે તાત્કાલિક ડિસિઝન ન લઈ શકીએ તો એ પહેલા આપણે નક્કી કરી લેવું જોઈએ કે જો આવી પરિસ્થિતિ આવશે તો આપણે પ્લાન બી શું કરી શકશું. બરાબર. ઘણા ખેડૂતો એવા છે કે જેમને ટેકનોલોજીનું પૂરતું જ્ઞાન નથી, કદાચ એ ઓનલાઈન જઈને એ માહિતીનો ઉપયોગ વાંચીને પણ નથી કરી શકવાના, એવું પણ બને. તો શું આપણે ત્યાં કોઈ એવા કોલ સેન્ટર્સ છે કે જેના લીધે જે ખેડૂતોને આ ટેકનોલોજીનો ઉપયોગ ઓછો આવડે છે એ લોકોને પણ આનાથી એડવાઇસ કે સરળતાથી એને આને માટેની કોઈ ટીપ મળી રહે કે આવું વાતાવરણ પરિવર્તન છે, તમે આ પાક વાવ્યો છે તો તમે એમાં આ રીતનું કામ કરી શકો, એવી આપણી પાસે કોઈ વ્યવસ્થા ખરી? હા, એવી એક અમારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં રાજકોટ ખાતે એક સ્કીમ પણ ચાલુ છે, ડામુ કરીને. અને અમારે એક આઈ કૃષિ સંહિતા નામની જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની મોબાઈલ એપ્લિકેશન પણ છે. તો જેમાં તમે ડાયરેક્ટ માહિતી પણ મેળવી શકો છો અને જે તે
વિષયના નિષ્ણાતને કોન્ટેક્ટ પણ તમે કરી શકો. બરાબર. જ્યારે વાત કરીએ છીએ વાતાવરણ બદલાવની, ક્લાઇમેટ ચેન્જની જ્યારે વાત કરીએ છીએ, તો આમ તો કૃષિ અને પશુપાલન એવી વસ્તુઓ છે, એક એવા વ્યવસાયો છે કે જેની લગભગ બીજા કોઈ પર અસર ન થતી હોય. ટેકનોલોજી વધી છે તો ઘણી વખત એવું પણ બનતું હોય કે પ્રદૂષણને લીધે વાતાવરણને અસર કરતી હોય, પણ શું એવું ક્યારે બને કે કૃષિ અને પશુપાલનને લીધે આ જે વાતાવરણ બદલાવ છે એની અંદર અસર થતી હોય? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે આપણા બધાના લોકોમાં એવું છે કે શહેરીકરણ અને ઔદ્યોગિકરણને કારણે વાતાવરણ બદલાવ છે, પણ કૃષિનો પણ વાતાવરણમાં ફાળો 26% જેટલો છે. વાતાવરણ બદલાવ એટલે એને બદલે આપણે કહીએ કે આ ગ્રીન હાઉસ ગેસ નું જે ઉત્સર્જન છે એમાં. તો 2015માં પેરિસ ખાતે એક COP21 એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીની મીટિંગ થઈ, તો એમાં એવું નક્કી થયેલું છે કે 1750માંથી જે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ તેનાથી આપણે અત્યારે પૃથ્વીનું મહત્તમ 2 ડિગ્રી સુધી તાપમાન વધે એવા પ્રયત્નો કરવા છે, કે 2 ડિગ્રીથી વધારે તાપમાન વધવું જોઈએ નહીં. તો કૃષિમાં પણ આપણે ફાળો આપી શકીએ. તો મેં પહેલા 3 વાયુઓની વાત કરી હતી, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને નાઇટ્રસ ઓક્સાઇડ. તો કૃષિમાંથી ડાયરેક્ટ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન નથી થતું, પણ નાઇટ્રોજન ઓક્સાઇડના ઉત્સર્જનમાં કૃષિનો ફાળો બહુ વધારે છે, 60% જેટલો છે, અને મિથેનના ઉત્સર્જનમાં કૃષિનો ફાળો 40% જેટલો છે. તો આપણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો આ વાયુઓનું શમન કરી શકીએ છીએ. પણ કાર્બન ડાયોક્સાઇડ પણ આપણે ઇનડાયરેક્ટલી જોઈએ તો આપણે પાણી જે સિંચાઈ માટે ઉપયોગ કરીએ એમાં પણ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થાય છે. તો આપણે ઇનડાયરેક્ટલી પણ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કૃષિમાંથી થાય છે. ખેડૂત માટે તમે શું સલાહ આપશો કે ગ્લોબલ વોર્મિંગ પણ ઘટે, વાતાવરણને પણ ઓછી અસર કરે, એના માટે ખેડૂત તરીકે શું કામ કરી શકે? ખેડૂત તરીકે આપણે પણ, જેમ મેં કીધું કે 26% ગ્લોબલ વોર્મિંગમાં કૃષિનો ફાળો છે, તો એક ખેડૂત પણ વાતાવરણ બદલાવ અટકાવવામાં સહયોગ આપી શકે. તો સૌપ્રથમ જે પગથિયું છે કે આપણે જે 4 મુખ્ય ઇનપુટ, ખાતર, દવા, બિયારણ અને પાણી, એનો આપણે જરૂર પૂરતો ઉપયોગ કરીને સૌથી મોટું યોગદાન આપી શકીએ. સૌથી પહેલા આપણે પાણીની વાત કરીએ તો જો આપણે રેલાવીને કે એવી પદ્ધતિથી પાણી આપીએ તો આપણે 50% પાણી આપણું વેસ્ટ જાય. પણ આ જ પાણી આપણે ટપક સિંચાઈ, ફુવારા એટલે કે માઇક્રો ઇરિગેશનથી આપીએ તો આપણે 85 થી 90% સુધીનું પાણીનો ઉપયોગ કરી શકીએ. તો હવે આપને ખબર છે કે ઇલેક્ટ્રિસિટીનું સૌથી મોટું કન્ઝમ્પશન, સૌથી મોટું છે કૃષિમાં ઉપયોગ થાય છે. તો આપણે પાણીનો બચાવ કરીએ તો સાથે સાથે ઇલેક્ટ્રિસિટીનો બચાવ થાય. એ ઇલેક્ટ્રિસિટી બનાવવામાં જે કાર્બન ડાયોક્સાઇડનું એમિશન છે એ આપણે ઘટાડી શકીએ. એવી રીતે ખાતરમાં પણ જે કૃષિમાં નાઇટ્રસ ઓક્સાઇડનું ઉત્પાદન વધે તો એના માટે પણ પાણીની સાથે સાથે ખાતર આપીએ તો પણ આપણે નાઇટ્રસ ઓક્સાઇડનું ઉત્પાદન ઘટાડી શકીએ. એટલે પ્રિસિઝન એગ્રીકલ્ચર, ચોકસાઈપૂર્વકની ખેતી એ અગત્યની છે. ચોક્કસ. દર્શક મિત્રો, જેમ સાહેબે આપણી સાથે વાત કરી, પંડ્યા સાહેબે, કે વાતાવરણ બદલશે જ, અને એ કુદરતી છે, કુદરતને આપણે કાબૂમાં નથી કરી શકવાના, પણ એ પરિવર્તન સાથે આપણે કૃષિને કેવી રીતે સાચવીને રાખી શકીએ, ઓછામાં ઓછા નુકસાન અને વધારેમાં વધારે ઉત્પાદન કઈ રીતે લઈ શકીએ, અને એમાં પણ ગુણવત્તાયુક્ત ઉત્પાદન કઈ રીતે લઈ શકીએ, એ માટે સાહેબે આપને જે વસ્તુઓ સજેસ્ટ કરી છે, એમને જે સૂચનો આપ્યા છે, એનું ચોક્કસ આપણે પાલન કરીશું, અને વાતાવરણ બદલાવની અસર વચ્ચે પણ, તમામ પડકારો વચ્ચે પણ આપણે કૃષિને સાચવીશું. આ જ આશયથી આજના આપણા પ્રોગ્રામને આપણે પૂર્ણ કરીએ છીએ. આવતા સપ્તાહે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારી કૃષિને ખૂબ જ વિકાસના માર્ગે આગળ લઈ જશો એવી અમને આશા છે. સાહેબ, આપનો પણ ખૂબ આભાર, તમે ખૂબ સારી માહિતી અમને આપી છે. તો આવતા સપ્તાહે ફરી મળીશું. ધન્યવાદ. જય ભારત.